કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકારના સહયોગથી આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત ભાઈઓ બહેનોને આપના દોસ્ત કેતન રાવલ તેમજ પારુલ રાવલના નમસ્કાર. હે 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 હો આહા જગ આખાનો તાત છે એની તો આ વાત છે. જગ આખાનો તાત છે એની તો આ વાત છે. જગ આખાનો તાત છે એની તો આ વાત છે. જગ આખાનો તાત છે એની તો આ વાત છે. ધરતીનો છે છોડું મનડું એનું ભોળું. ધરતીનો છે છોડું મનડું એનું ભોળું. કથા છે ભરી કથા છે ખેડૂતોની કથા છે. વ્યથા છે ભઈ વ્યથા છે ખેડૂતોની વ્યથા છે. ખેડૂતોની અમૃત વાણી કિસાન વાણી. કિસાન વાણી કિસાન વાણી કિસાન વાણી. કિસાનવાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત ભાઈઓ બહેનોને આપના દોસ્ત કેતન રાવલના નમસ્કાર. મિત્રો, ખેતીની સાથે સંકળાયેલો બીજો વ્યવસાય એટલે પશુપાલન. ખેતી અને પશુપાલન એ એક સિક્કાની બે બાજુ કહેવાય છે. અને આપણા પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો પંચમહાલ જિલ્લો પશુપાલનની દ્રષ્ટિએ ખૂબ જ આગળ વધી રહ્યો છે. કહેવાય કે એક ક્રાંતિ આવી છે અને આ શ્વેત ક્રાંતિ એ મધ્ય ગુજરાતમાં દિન પ્રતિદિન વધી રહી છે. અને આ પાછળ એક સહકારી માળખું જબરજસ્ત રીતથી ખેડૂતોને પડખે છે. અને એ સહકારી માળખામાં એક મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે પંચમહાલ ડેરી, જેને આપણે પંચામૃત ડેરીના નામથી ઓળખીએ છીએ. તો આજના કિસાનવાણી કાર્યક્રમો અમોએ આમંત્રિત કરેલ છે. પંચમહાલ દૂધ ડેરીમાં પોતાની પશુ ચિકિત્સક તરીકે સેવા આપતા ડૉક્ટર એમ.જે. પટેલ સાહેબ અને સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે બાહી દૂધ મંડળીના સેક્રેટરી શ્રી દશરથસિંહ હિંમતસિંહ સોલંકી અને સ્ટુડિયોમાં બીજા એક દૂધ ઉત્પાદક સભાસદ કાળુભાઈ બુધાભાઈ હરિજન, જેઓ પણ શહેરા તાલુકાના બાહી ગામથી આવે છે. આ સૌ આજના કિસાનવાણી કાર્યક્રમમાં મારી સાથે છે અને આજે એક સમૂહ ચર્ચા કરવાની છે. સૌ પ્રથમ તો હું પટેલ સાહેબનું, દશરથસિંહનું અને કાળુભાઈનું કાર્યક્રમમાં સ્વાગત કરું છું. આપ સૌનું કિસાનવાણી કાર્યક્રમમાં સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. પટેલ સાહેબ, આજનો જે વિષય છે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન, તો અત્યાર સુધી જે પશુપાલકો કરતા આવ્યા છે અને એમાં જે આધુનિકરણ આવ્યું છે એની થોડી વાત કરશો કે આ વૈજ્ઞાનિક પદ્ધતિ પશુપાલન એટલે શું? પશુપાલન એક જે 50 વર્ષ પહેલાં થતું એને આપણે પશુપાલન ગણીએ, પછી આદર્શ પશુપાલન, પછી વૈજ્ઞાનિક ઢબે પશુપાલનની વાત થઈ, જેમાં વિજ્ઞાને એ શોધી નાખ્યું છે કે પશુની સંરચનાના આધારે એની ઉત્પાદકતા વધારવા અને નવીન શોધો જે છે એનું અમલીકરણ કરવા માટે એક નવી ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે અત્યારે. દાખલા તરીકે કૃત્રિમ વિજ્ઞાન, જેમાં પાડા કે સાંઠ વગર પણ આપણે પશુને ફેરવી શકીએ. એથી આગળનું એક સ્ટેપ આવ્યું વૈજ્ઞાનિક ધોરણે કે જેમાં પશુ ગાભણ છે કે કેમ, એણે ગર્ભ ધારણ કરેલો છે કે કેમ, જે પહેલાં આપણે 3 મહિને પશુને હાથ મૂકી અને આપણે નક્કી કરી શકતા કે પશુ ગાભણ છે કે કેમ. પણ હાલનું જે સંશોધન છે એમાં આપણે ફક્ત 31 દિવસે આપણે જાણી શકીએ કે પશુ ગાભણ છે કેમ, જેથી કરીને બાકીના 2 મહિના જે છે એ પશુપાલકોને ખોરાકી ખર્ચમાં ઘટાડો કેવી રીતે કરી શકાય એ પ્રકારનું એક સંશોધન છે. અને પંચમહાલ ડેરીના કાર્યક્ષેત્રની તમામ મંડળીઓ ઉપર વિશાળ પાયે આનો લાભ લેવાઈ રહ્યો છે. બીજી એક ક્રાંતિ આપને જણાવી દઉં કે જે ડિજિટલ ક્રાંતિ જેને કહી શકાય એવું પણ છે કે એમ્બ્રિયો ટ્રાન્સફર, જેમ આપણે મનુષ્યમાં ટેસ્ટ ટ્યુબ બેબીની વાત કરી રહ્યા છીએ. તો સારા દૂધ ઉત્પાદક આપતી ગાયનું બીજ પ્રયોગશાળામાં ફલિનીકરણ કરી ગર્ભ બનાવી અને ઓછા દૂધ ઉત્પાદન આપતી ગાયમાં મૂકી અને સારામાં સારું દૂધ ઉત્પાદન ધરાવતા ગુણો ધરાવતું બચ્ચું પેદા કરવું, એ પણ આપણી પંચમહાલ ડેરીના કાર્યક્ષેત્રમાં અમલ થઈ રહ્યો છે. અને પ્રાયોગિક ધોરણે અમલ થવાથી હાલ અમારે ત્યાં 52 બચ્ચા, 52 ફિમેલ કે જે પાડી એ જન્મી ચૂકી છે. અને આ ખરેખર પંચમહાલ, મહીસાગર અને દાહોદ 3 જિલ્લાના ખેડૂતો માટે આ પ્રયોગ બહુ સફળ નીવડશે અને દૂધ ઉત્પાદનમાં
અકલ્પનીય, આપણે જેમ કહ્યું કે શ્વેતક્રાંતિ, તો શ્વેતક્રાંતિનું આ પહેલું પગથિયું છે એમ કહેવામાં કશું ખોટું નથી. ખૂબ સરસ. તો આજે પ્રગતિ થઈ રહી છે અને તેના સહભાગી તરીકે આપની જે સહકારી માળખું કામ કરી રહ્યું છે સરાહનીય છે. હવે વાત કરીએ સેક્રેટરી શ્રી દશરથસિંહ સાથે. દશરથસિંહ, આ પટેલ સાહેબે વાત કરી કે આ પશુપાલનની અંદર ધરખમ ફેરફારો આવી રહ્યા છે. આપ તો એક દૂધ મંડળી સાથે જોડાયેલા છે. પશુપાલકો રોજે રોજ સવાર સાંજ તમારી પાસે આવે, તો આ ખરેખર ગ્રામ્ય સ્તરે કેટલી સ્તરે પહોંચ્યું છે અને એનો લાભ ખરેખર જે પશુપાલકો છે લઈ રહ્યા છે? સાહેબ નમસ્કાર. સાહેબ, આપે સરસ પ્રશ્ન કર્યો. હાલમાં જે સાહેબે વાત કરી કે 31 દિવસે જે પશુઓને ચિકિત્સક છે એનાથી સીધો ફાયદો લોકોને એ થશે કે 3 મહિના સુધી એને રાહ જોવી નહીં પડે કે એનું પશુ ગાભણ છે કે ખાલી છે. એટલે 31 દિવસમાં રિઝલ્ટ મળશે, એટલે લોકોને એનો ફાયદો જ છે. બીજી એક વાત સાહેબે કરી ફલિનીકરણની, કે સીધું બચ્ચુંનો ઉછેર એ એવી ઓલાદ હશે કે એને ત્યાં વાછડી કે પાડી જન્મશે એ સારી ક્વોલિટીની અને વધુ દૂધ ઉત્પાદન આપતી ક્વોલિટીની થશે. એટલે એને સીધો ફાયદો સભાસદોને મળશે, એમાં કોઈ બેમત નથી. અને મંડળીઓ આ બાબતે દૂધ સંઘની દેખરેખ હેઠળ એનો લાભ લઈ જ રહી છે. ખૂબ સરસ. કાળુભાઈ, આપ તો પશુપાલક છો, કેટલા પશુ રાખ્યા છે? અમારે 50 પશુ છે, 55 પશુ છે, નાના મોટા છે બધા. દૂધાળા 35 છે અને બીજા બચ્ચા ને ભેંસો 5 છે. કેટલા વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલા છો? એ તો લગભગ 20 વર્ષથી સંકળાયેલો છે. એટલે મોટા પાયે પ્રથમથી કરો છો કે? પ્રથમ તો 2-3 ગાયો હતી, હા હા. ત્યાર પછી લોન મળી. મંડળી સેક્રેટરીએ અમારા મંડળીનો પેલો પરિપત્ર આવે, પરિપત્ર પરથી અમને લોનનું કહ્યું, ભાઈ અમે લોન કરી 10 પશુની. 10 પશુ લીધા પછી એમ કરતાં કરતાં 40 લીટર 50 લીટર એમ કરતાં કરતાં અત્યારે 100 લીટર પર દૂધ પર પહોંચી ગયું. ખૂબ સરસ. કાળુભાઈ, આટલી મોટી સંખ્યામાં પશુઓ રાખવા, એનો નિભાવ કરવો, એની દેખભાળ રાખવી, એ કઈ રીતે માળખું ગોઠવ્યું છે એની થોડી વાત કરશો? એ અમે બધા ઘરના મજૂર તરીકે 2 છોકરાઓ છે, 2 છોકરાની વહુઓ, અમે બંને જણા, અને એનું ભરણ પોષણ કરી શકીએ છીએ. તમે એક સરસ વાત કરી કે ઘરના બધા જ ઘરના જ. જોડાયેલા છો એમ? હા, બધા જ છોકરાઓ- છોકરાઓ, છોકરાની વહુઓ હા, હા. અને અમે બંને જણા. સેક્રેટરી સાહેબે વાત કરી, અગાઉ ડૉક્ટર સાહેબે વાત કરી કે પશુમાં એક આધુનિકરણ આવ્યું છે. શું તમારા ભેંસોના તબેલા સુધી આ આધુનિકરણ પહોંચ્યું છે? પહોંચ્યું સર. કઈ રીતે? AI કર્મચારીથી ડોઝ મુકાઈએ, મિલ્ક મશીનથી દૂધ કાઢવાનું મશીન બી છે મારી જોડે. દૂધ કાઢવાનું એનાથી બી મશીન. દૂધ કાઢી શકીએ છીએ. કારણ કે આટલું બધું પશુઓનું દૂધ કાઢવું એ ઘરના 2-3 સ્ત્રીઓનું કામનું નથી. આ પહેલા જ તબેલાની મુલાકાત લીધી હોય અથવા તમને કોઈ આમ કહ્યું કે આ હા, અમુક ધંધામાં અમારા ઝંપલાવા જેવું છે, એની વાત અમારા કરશો? ગામમાં તબેલા ચાલતા હતા ત્યારે તરત હું તો દૂધ કાઢવા જતો હતો. ત્યારે એ જોઈ જોઈને જ મેં આ ગાયો લાવી પછી તબેલાની શરૂઆત કરી. એ મજૂરી જ કરી. આ દૂધનો ધંધો કેવો? દૂધનો ધંધો સારો સાહેબ. હવે અમારા મંડળીના સેક્રેટરી તરફથી અમને ત્યાંથી દોણ બાણ મળી શકે છે, અને જે કંઈ મંડળીથી અમે દોણ બી ખરીદે. અમારે જોઈએ તો વિઝિટ પણ દૂર પશુ બીમાર થયું હોય તો સેક્રેટરીને કહીએ તો અમારી વિઝિટ બી નોંધે, તૈયારીમાં વિઝિટ આવે, ડૉક્ટર આવી સાહેબ દવા બવા કરે છે. સારી વાત છે. હવે થોડી વાત કરીએ ફરી આ પશુના આરોગ્ય વિશે ડૉક્ટર સાહેબ સાથે. એમ છે પટેલ સાહેબ, આજે પશુઓમાં બીમાર પડે પશુ પછીથી વિઝિટ લખાવે, પરંતુ એવું કંઈ બને ખરું કે પશુ ઓછું બીમાર પડે અથવા આગોતરી કોઈ કાળજી રાખી હોય, કોઈ રસીકરણ કર્યું હોય તો પશુ બીમાર ન પડે, એ વિશે થોડી વાત કરશો? બિલકુલ. અમુક રોગો પશુમાં એવા થાય છે કે જેને આપણે અટકાવી શકાય, જેમ કે ખરવા મુવાસા, ગળસૂંઠો, લંપી, આવા એક વાયરસ અથવા બેક્ટેરિયાથી થતા રોગો છે. એને રોકવા માટે પંચમહાલ ડેરી જે છે એમના કાર્યક્ષેત્રમાં એક રસીકરણના એક પ્રોગ્રામ કરે છે કે જેમાં દૂધ સંઘના માધ્યમથી જે તે સ્થાનિક ડેરીના જે કૃત્રિમ વિજ્ઞાન કર્મચારી ઘેર ઘેર ફરી અને તમામ પશુઓનું રસીકરણ કરે છે. એટલે આ માટે પંચમહાલ ડેરી અગાઉથી રોગ આવવાનો જે સમયગાળો છે ચોક્કસ હોય છે. એ પહેલાં 1 કે 2 મહિના પહેલાં તમામ પશુઓનું રસીકરણ થઈ જાય અને તમામ પશુઓ રોગમુક્ત રહે એવું આગોતરું આયોજન કરવામાં આવે છે. રસી કેલેન્ડર વિશે થોડી વાત કરશો? બિલકુલ. જેમ કે ખરવા મુવાસા એટલે પગમે અને મોઢામાં ચાંદા પડી એવો ખરવા મુવાસા, ખરમાળો કે દેશી ભાષામાં, એ રોગ લગભગ આપણે હોળી પછી એટલે માર્ચની આસપાસ થતો હોય છે. તો એના અટકાવવા માટે આપણી પંચમહાલ ડેરી દ્વારા ફેબ્રુઆરી મહિનામાં 1 મહિના પહેલાં તમામ પશુઓનું રસીકરણ થઈ જાય, જેથી કરીને આ રોગ આપણા કાર્યક્ષેત્રમાં આપણા પશુઓનો આવતો અટકી જાય. બીજો રોગ છે લંપી, જે લગભગ 3 કે 4 વર્ષ પહેલાં નવો રોગ આપણે આવ્યો છે. પહેલા વર્ષે આનું થોડું મુશ્કેલ થઈ ગયું હતું રસીકરણ કરવું, પણ બીજા વર્ષે એપ્રિલ મહિનામાં લગભગ આ રોગ દેખા દે છે. તો એપ્રિલ મહિનાની આસપાસ એના 15 દિવસ પહેલાં આનું રસીકરણ પણ આપણે કરી દઈએ છીએ.
ત્રીજો રોગ મહામારીનો રોગ છે ગળસૂંઢો, જે સામાન્યતઃ ચોમાસાની શરૂઆત અને ચોમાસા પછી થતો હોય છે. આ રોગ આપણા પશુમાં ના આવે એના માટે દૂધ સંઘ દ્વારા મે અને જૂન મહિનામાં ગળસૂંઢા વિરોધી રસીકરણ કરવામાં આવે છે, જેથી કરીને આપણા મહામૂલા પશુઓને બચાવી શકાય. ખૂબ સરસ. દશરથસિંહ, આપ જ્યારે સેક્રેટરી તરીકે પોતાની સેવા આપી રહ્યા છો ત્યારે પશુપાલકો તમારી પાસે આવતા હશે કે અમારા પશુ બીમાર થઈ ગયા છે તો અમને ડૉક્ટરની મદદ મળી રહે, એમાં ડેરીની ભૂમિકા શું હોય છે? સાહેબ, પશુપાલક અમારી પાસે આવે, દૂધ મંડળીમાં જાણ કરે એટલે તરત જ અમારે એની વિઝિટ અમારે દૂધ સંઘમાં નોંધાઈ દઈએ. એ દૂધ સંઘમાં વિઝિટ નોંધાયા પછી તરત જ સભાસદના મોબાઈલ નંબર આપેલો હોય તેમાં મેસેજ પણ પડી જતો હોય છે સાહેબ. એટલે એને સભાસદને પણ ખબર પડી જાય કે મારી વિઝિટ રજિસ્ટ્રેશન થઈ ગઈ છે, અને એના વધુમાં વધુ 2 કલાકની અંદર દૂધ સંઘમાંથી ગાડી આવી અને એ સભાસદના પશુને જે કંઈક સારવાર છે એ સારવાર કરી જ દે છે. ખાસ તો દૂધ સાથે આપ સંકળાયેલો છો ત્યારે એક વાત કે સ્વચ્છ દૂધ અને સ્વસ્થ પશુ, આ વિશે આપ શું કહેશો? સાહેબ, સ્વસ્થ દૂધ અને સ્વચ્છ પશુ, જો એક તો સભાસદે લેવાની કાળજીની વાત કરું કે એને દૂધ ઉત્પાદન સભાસદે કરવાનું છે સાહેબ. એટલે સભાસદનો તબેલો સ્વચ્છ હોય એ એક પહેલી પ્રાથમિકતા છે. અમે ઘણી વખત સભાસદોને ICDC પ્રોગ્રામ હેઠળ અમે અમારી દૂધ સંઘમાંથી બહેનો આવી અને આ વિશે સભાસદોને માહિતગાર કરે છે. મહિને 2 મહિનાની મિટિંગો લઈ અને સભાસદને માહિતગાર કરે છે. પછી મંડળી કક્ષાએ, જ્યારે મંડળી કક્ષાએ દૂધ ભરવા સભાસદ આવે છે ત્યારે અમારો પહેલો આગ્રહ એ હોય છે કે ટૂંકામાં ટૂંકા સમય દૂધ કાઢ્યા પછી ઓછામાં ઓછા 10થી 15 મિનિટની અંદર દૂધ મંડળીમાં દૂધ ભરી દે એવો આગ્રહ હોય છે. બીજી એક વાત કે તે પ્લાસ્ટિકના કેનમાં નહીં પણ સ્ટીલના કેનમાં દૂધ લાવે એ અમે ખાસ સભાસદોને જાગૃત કરીએ છીએ એના માટે. આ દૂધની ક્વોલિટી અંગે વાત થઈ અને પશુના આરોગ્ય અંગે વાત કરીએ તો પશુને શું ખાનદાન ખવડાવવું જોઈએ, અને સાહેબે આગળ જે રસીની વાત કરી એ રસી બાબતે કેટલી જાગૃતતા છે પશુપાલકોમાં? સાહેબ, એવું છે ને કે પશુની સ્વાસ્થ્ય માટે અમે એક પંચામૃત ડેરીએ પંચામૃત બાયપાસ દાણ જે કરેલું છે એનો અમે સભાસદોને આગ્રહ કરી, મહેનોની મિટિંગો કરી અને સભાસદ વધુમાં વધુ આ દૂધ મંડળીમાં દૂધ સંઘનું દાણ જે પંચામૃત બાયપાસ આવે છે એ વાપરવાનો ખાસ આગ્રહ કરીએ છીએ. પછી બીજી એક વાત કે સાહેબ, પશુના સ્વાસ્થ્ય માટે અમે એના માટે પશુ એનું બીમાર હોય તો અમારી મંડળી કક્ષાએ એક બીમાર પશુને ઊભું કરવામાં સાહેબ બહુ મુશ્કેલી પડે, એના માટે અમે એક ઘોડી પણ વસાયેલી છે કે જે ગિયરથી ફરતી હોય, ઓછી મહેનતે એક વ્યક્તિ પણ એ પશુને ઊભું કરી શકે એ રીતે પણ અમે ઘોડી પણ વસાયેલી છે. અને જેમ સાહેબે કહ્યું તેમ કે જે રસીકરણનો ગાળો છે એ અમે રસીકરણ ફરજિયાત લોકોને મિટિંગ કરી અને રસીકરણ ફરજિયાત કરે એવી સભાસદોમાં જાગૃતતા લાવીએ છીએ સાહેબ. કાળુભાઈ, આપ જ્યારે દૂધ ઉત્પાદનના ક્ષેત્ર સાથે સંકળાયેલા છો એટલે ધ્યેય રાખીએ જ કે વધુ ને વધુ નફો મળે મને, તો વધુ નફો મેળવવા માટે શું કરવું જોઈએ કે જે ઓછા નિભાવ ખર્ચમાં આપણે વધુ દૂધની આવક મેળવી શકીએ? ઘાસ માટે કટર મશીન લાવવું પડે, તો એના માટે ઘાસ આપણું બચે, અને ઘાસ બચે એટલે ગાયને ખાવામાં ઉપયોગ વહેલું થાય. પેલું મોટું રાડું નાખી દઈએ તો ઘાસ ખાઈ શકે નહીં ઢોર, એટલે કટર મશીન જોઈએ એના માટે. કટર મશીનથી દૂધ કાઢીને ઘાસ નાખીએ એટલે અમારું ઘાસ 50% બચે. ઘાસ બચે એટલે ગાયને એટલું ઉપયોગી થાય, અને પેલું બીજું હોય તો વેસ્ટેજ નાખી દેવું પડે છે. અને રહેઠાણ વ્યવસ્થા કેવી રાખી? રહેઠાણ વ્યવસ્થા તપેલો છે સાહેબ, એને તપેલો એમને ગાયો માટે પીવા 24 કલાક માટે તપેલીઓ છે, અને એની ઉપર પંખા છે. આહા. અને એના માટે નીચે પ્લાસ્ટર છે, એની અંદર પેલી સીટો રાખેલી છે. એટલે એક અત્યાધુનિક તબેલો બનાવ્યો છે. સરસ સરસ. એના માટે જે ખોરાક જોઈએ, કારણ કે આટલી મોટી માત્રામાં પશુઓ રાખો તો સવાર સાંજ એને ભરપેટ ખોરાક મળી રહે, તો આ બધું ક્યાંથી પૂરું પાડો છો? લીલું ઘાસ ચારો, કૂવો છે પોતાનો. હા, જમીન છે, ગાયો પર જ, ગાયો કૂવો ને ગાયો તબેલો બધું એની પર જ, ગાયો પર જ કર્યો સાહેબ. ખૂબ સરસ. એટલે પોતાની જમીન છે. હા, જમીન અને છે. એના આધારે જ આ ખેતી સાથે પશુપાલન પણ જોડી દીધું છે. હવે આ જે પંચમહાલ ડેરી છે જે દૂધ એકત્રિત કરી અને પશુપાલકોને નિયમિત એનો કહેવાય છે કે પગાર કે છે, પશુપાલકો અમને દર 10 દિવસે પગાર મળે છે, એની વાત કરશો કે આ પગાર તમારા હાથમાં આવે તો એમાં નફાનું ધોરણ કેટલું હોય છે? નફામાં 50% નફો થાય છે અમારે, કારણ કે ઘરની મજૂરી છે એટલે. હા હા. અને ઘાસ બી ઘરનું થોડું 50% લાવવું પડે, બીજું બધું ઘરનું ઘાસ હોય છે. ઘણા લોકો પાસે ખેતીની જમીન હોય છે, ખેતી પણ કરે છે અને મનમાં વિચાર્યા કરે છે કે મારે પણ પશુપાલન કરવું છે. આવો જે ફક્ત મનમાં વિચાર રાખે છે, અમલમાં નથી મૂકતા, એમને તમે શું સંદેશ આપશો? પશુપાલનનો વ્યવસાય કેવો?
પશુપાલન વ્યવસાય સારો જ છે સાહેબ, અને સારી રીતે જે કરી મહેનત કરીને કરે તો 50% નફો થઈ શકે. તમને પંચમહાલ દૂધ ડેરી તરફથી અથવા તો પંચમહાલ માળખાકીય બીજી બેંકો છે એના તરફથી શું આજ સુધી મદદ મળી છે? અમારે બેંક તરફથી અમને લોન બી મળી શકે છે, અને બેંક તરફથી આપણને પૈસા બી ઉપાડવા હોય તો ATM થી ઉપડી જાય છે. હા હા. અને અમારી મંડળીમાં ATM બી આવેલું છે, તો અમે એની અંદરથી પૈસા ઉપાડી લઈએ છીએ જ્યારે જરૂર પડે ત્યારે. એટલે તમે જે સભાસદ છો અમારો પગાર આવે એટલે તમારો જે પગાર આવે દૂધની આવક આવે એ ATM દ્વારા તમે ઉપાડી ઉપાડી શકો છો. શકીએ. કઈ બેંકમાં ખાતું ધરાવો? BDC બેંકમાં. પીડીસી, હા. પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ કોઓપરેટિવ બેંકમાં. બેંક. ખૂબ સરસ કાળુભાઈ. આ પશુપાલક જ્યારે હાથમાં ATM લઈને કે મારા હાથમાં બેંક છે, બરાબર બેંક, હા, છે, બેંક છે. પણ એ બેંક બેલેન્સ ક્યારે બને કે એના માટે તમે ખૂબ મહેનત કરો મહેનત છો, કરો તો. બરાબર છે? તો પશુપાલકે કઈ મહેનત કરવાની હોય છે, શું ધ્યાન રાખવાનું હોય છે પશુપાલનના વ્યવસાય? પશુપાલનમાં એવું છે ને સાહેબ કે જ્યારે તારે ગાયની બી કાળજી રાખવી પડે, તૈયાર હોવી જોઈએ, એને દાણ ખાણું કમ્પ્લીટ મળવું જોઈએ, ઘાસ બી કમ્પ્લીટ મળવું જોઈએ, એને નવડાવવા ધોવડાવવાની સુવિધા હોવી જોઈએ, એ બધું કરવું જ જોઈએ સાહેબ. કોઈ તાલીમ લીધી છે આના માટે તમે? હા, તાલીમ લીધી છે. એના તાલીમ વર્ગની થોડી વાત કરશો, શું શીખ્યા ત્યાંથી તમે? તાલીમમાં તો અમે અહીંયા ડેરીમાં બોલાયા હતા, તો અમને પૂછતા ગાયોને કઈ રીતે ડોઝ મિલાવવાનો, પછી ગાયને કઈ રીતે નવડાવવાની, ગાયને કેવું દોણ આપવાનું, ગાયને કઈ રીતે કેટલી વખત દોણ મિલવાનું. તો એની જ થોડી વાત કરો કે પહેલી તમારી જે ઘરની પદ્ધતિથી તમે પશુપાલન કરતા અને તાલીમ વર્ગમાં ગયા પછી એક નિષ્ણાત તરફથી જે તમને મેથડ કહેવામાં આવી, એમાં શું પરિવર્તન આવ્યું અને શું ફાયદો થયો? મને બહુ ફાયદો થયો સાહેબ, કે મેં ત્યારે કશું જ નહોતું મારી પાસે. હમ. ત્યારે 4-5 ગાયોથી લોન લીધી, ત્યાર પછી 10 ગાયો કરી, ત્યાર પછી અત્યારે મારી પાસે 40-50 ગાયો થઈ ગઈ. બધું થઈને નાનું મોટું થઈને 55 ઢોર છે. 55 ઢોર છે. અત્યારે લગભગ સાહેબ મેં દૂધ ગઈ સાલ જુઓ ને 22 લાખનું ગાયનું દૂધ ભર્યું હતું, અને 3.5 લાખનું ભેંસનું દૂધ ભર્યું. તમે દૂધ મંડળીમાં દૂધ ભરો, કહેવાય છે કે તમે સભાસદ છો એટલે તમારી પોતાની જ મંડળી છે, હા. પરંતુ ઘણી વખત દૂધના જે ઉત્પાદકો છે અથવા જે દૂધ ભરનાર સભાસદો છે એ દૂધની સ્વચ્છતા રાખતા નથી, અથવા તો દૂધમાં ઘણી વખત ભેળસેળના પણ પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે તમારી જ મંડળી છે, તમારું નફો તમને જ પાછો મળવાનો એ તો છે, છે જ. તો મંડળીને સદ્ધર કરવામાં સભાસદની ભૂમિકા શું હોય છે? મંડળીને સભાસદને હોવું જ જોઈએ. ખોટ ના જાય તો જ આપણો નફો થવાનો જ છે ને મંડળીમાં. આપણે ખરાબ દૂધ વેચીશું તો નફો થવાનો જ નથી. સારું અને ચોખ્ખું દૂધ હોય ભરવું જોઈએ. સારું અને ચોખ્ખું દૂધ ભરીએ તો જ આપણો મંડળીને નફો થશે ને આપણોને નફો થવાનો છે. આ મંડળી એટલે કે તમારી ગામની એ અમારી જ મંડળી કહેવાય ને. તમારી જ મંડળી છે, એ નફો કરે તો તમને એમાં કઈ ભાગ મળે ખરો? હા, મળે ને સર. કઈ રીતે મળે? જ્યારે છેલ્લે હિસાબ થાય ત્યારે અમારું બોનસ તરીકે બોનસ મળે છે. બરાબર છે. બોનસ સાહેબ મને લગભગ જુઓ ને ગઈ સાલ 2.5 લાખ રૂપિયા જેવું બોનસ મળ્યું હતું. તમને આટલું સરસ બોનસ મળે છે કારણ કે તમે એના એક સભાસદ છો, એટલે તમે જ સાચા એના માલિક છો, શેર હોલ્ડર છો, બરાબર ને? દશરથસિંહ, તમારી પાસે જે સભાસદો આવે છે ઘણી વખત કહે છે કે ભાઈ હું દૂધ ભરું છું, એકને વધારે ભાવ આપો છો, મને ઓછો આપો છો, તો આ દૂધનો ભાવ કઈ રીતથી નક્કી કરવામાં આવે છે અને એની શું મેથડ હોય છે એની વાત કરશો? સાહેબ, હવે એમાં એવું છે ને, ગ્રાહક છે એટલે એને ક્યારેય સંતોષ તો થવાનો જ નથી, પરંતુ આપણે એને સંતોષ આપવા માટે એક સહકારી ધોરણે આપણે બેઠા છીએ, તો એને સંતોષ આપવો એ આપણી ફરજ છે. અત્યારે તો અમે અમારી મંડળી પર આધુનિકમાં આધુનિક કંપનીના મશીન લગાવી દીધા છે સાહેબ, એટલે એ સેજ પણ દૂધમાં ભેળસેળ અમારી મંડળી પર બિલકુલ આવતી નથી. હવે ભેળસેળ નહીં આવે અને દૂધ ચોખ્ખું જશે તો સીધો ફાયદો એનો સભાસદને જ જવાનો છે. અને બીજી એક વાત કે મેં છેલ્લા 35 વર્ષથી નોકરી કરું છું મંડળીમાં. એ જમાનો હતો સાહેબ કે મને કોઈ સભાસદ એમ કે મને પગાર બે પગાર થયા, 3 પગાર થયા, પગાર નથી મળતો. હવે સાહેબ દૂધ સંઘે એવી સરસ વ્યવસ્થા કરી છે કે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકમાં દરેક સભાસદોના ખાતા ખોલાવી નાખ્યા છે, એટલે સીધું આ જે દૂધનું પેમેન્ટ આવે એ સીધું દૂધના સભાસદના ખાતામાં જાય છે સાહેબ. અને ખાતામાં જઈ અને એને એ સભાસદને જ્યારે બી પૈસાની જરૂર હોય ત્યારે એને 2, 5 કે 10 કિલોમીટર બેંક પાસે જવાની જરૂર પડતી નથી. એના માટે અમે દૂધ મંડળીમાં માઇક્રો ATMની સુવિધા રાખેલી છે, એટલે 24 કલાક જ્યાં સુધી મંડળી ખુલ્લી હોય ત્યાં સુધી સભાસદ એ ધારે તારે અને એને જરૂરિયાત હોય ત્યારે એ નાણાંનો ઉપયોગ કરી શકે છે સાહેબ ઉપાડીને. ખૂબ સરસ વ્યવસ્થા છે આ રીતની. અને કાર્યક્રમના અંતમાં હવે આપણે મુખ્ય મહેમાન એવા ડૉક્ટર M.J. પટેલ સાહેબને એક પ્રશ્ન પૂછીએ અને એમના મંતવ્યો જાણીએ કે પટેલ સાહેબ, આ જે પશુપાલનનો વ્યવસાય છે એમાં જે પશુપાલકોને ફરિયાદ હોય છે કે અમે રાત દિવસ મહેનત કરીએ છીએ પરંતુ પશુનું દૂધ વધતું નથી અથવા દૂધ આપે છે તો એના ભાવ મળતા નથી પોષણક્ષમ. તો પોષણક્ષમ ભાવ મળે, એના ફેટ વધે અને દૂધનો વધારો થાય, નફાકારક ધંધો બને આ પશુપાલન,
એ બાબતે શું ધ્યાન રાખવું જોઈએ? સરસ વાત કરી કે સૌપ્રથમ નફાનું ધોરણ વધારવા માટે પશુની દૂધ ઉત્પાદકતા વધારવી પડશે. આપણું પશુ એનું મહત્તમ દૂધ ઉત્પાદન કેવી રીતે આપે એ વિશે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન આપણે કરવું પડશે. એના માટે શ્રી કાળુભાઈ જેમ વાત કરી ટ્રેનિંગની કે તાલીમ લીધેલી છે, તો તાલીમ લીધેલી હોય તો સ્વાભાવિકપણે કે આપણે જે કરતા હતા અને હવે જે કરવાનું છે એમાં બહુ મોટો ફરક દેખાશે. તાલીમથી અને એમને પણ જ્યારે પશુની ખરેખર જરૂરિયાત શું છે, દરેક પશુને એટલો જ ખોરાક નથી આપવાનો કે જે આપણે આપી રહ્યા છીએ. દૂધ ઉત્પાદન, એની ઓલાદ, એના વેતર અને એનો સમયગાળા પ્રમાણે એનો ખોરાક આપવાનો છે. દાખલા તરીકે 5 લીટર દૂધ આપતું પશુ હોય તો અને 3 લીટર દૂધ આપતું હોય તો બેનો ખોરાક સમાન ના હોઈ શકે. સામાન્ય રીતે આપણા ત્યાં સૂકું લીલું જે પેદા થાય છે તો 5 થી 7 કિલો સૂકો આહાર, 20 કિલો લીલો વર્ગનો જે ચારો છે એ, સંઘમાંથી જે દાણ આવી રહ્યું છે આપણે કે દૂધ મંડળી મંગાવી રહી છે એવા પ્રકારનું દાણ, દૂધના ઉત્પાદનના 50%, માની લો કે 5 લીટર દૂધ આપતી હોય આપણી પશુ તો 2.5 કિલો દાણ, અને ખાસ અગત્યનું મિનરલ મિક્સચર એટલે કે ખનિજ ક્ષાર જે હાલની તાતી જરૂરિયાત છે પશુમાં. આ તમામ ખોરાકનું મિશ્રણ કરી અને સવાર સાંજ વધુમાં વધુ 3 ટાઈમ જો પશુને આપવામાં આવે અને પશુને પૂરતો સમય વાગોળવામાં, એની જે ક્રિયા છે વાગોળવાની, એનો મહત્તમ સમય આપવામાં આવે તો ચોક્કસ આપણા પશુનું દૂધ આપણે ધાર્યું દૂધ લઈ શકીએ અને ઓછા ખર્ચે આપણે દૂધ ઉત્પાદન કરી શકીએ. રહી વાત પોષણક્ષમ ભાવની, તો પંચમહાલ ડેરી હંમેશા દૂધ ઉત્પાદનોના હિત માટે બજારને ધ્યાનમાં રાખી અને વધુમાં વધુ વળતર કેવી રીતે સભાસદને આપી શકાય તે અંગે આયોજન કરતી જ હોય છે. ખૂબ સરસ. તો આજે ખાસ કરીને પશુના વ્યવસાય સાથે જોડાયેલા તમામ શ્રોતાઓને પોતાના પ્રશ્નોનો હલ મળી ગયા છે અને આજનો મુખ્ય વિષય હતો કે પશુપાલનમાં આધુનિકરણ, અને આ વિષય ઉપર સરસ મજાની માહિતી આપ સૌને પૂરી પાડી રહ્યા હતા ડૉક્ટર MJ પટેલ સાહેબ, કે જેઓ પંચામૃત દૂધ ડેરીમાં પોતાની સેવા આપી રહ્યા છે પશુ ચિકિત્સક તરીકે. અને અમારી સાથે બીજા એક નિષ્ણાત હતા સેક્રેટરી શ્રી દશરથસિંહ હિંમતસિંહ સોલંકી, જેઓ બાહી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં પોતાની સેવા ઘણા વર્ષોથી આપી રહ્યા છે. અને પ્રગતિશીલ પશુપાલક તેવા કાળુભાઈ બુધાભાઈ હરિજન, કે જેઓ પણ શહેરા તાલુકાના બાહી ગામથી આવે છે અને પશુના વ્યવસાયમાં, દૂધ ઉત્પાદનના વ્યવસાયમાં સારી આવક કરે છે અને એમની વાતો ઉપરથી બીજા લોકોએ પણ પ્રેરણા લેવા જેવી છે. આપ સૌ મહેમાનો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, આપના મંતવ્યો જાહેર કર્યા, આપે સમય ફાળવ્યો એ બદલ આપ સૌનો આભાર માનું છું. નમસ્કાર. 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 મેવા મળે કે ના મળે, મેવા મળે કે ના મળે, મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે, મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસૂરો હોય મને. શબ્દો મળે કે ના મળે,
શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. હવે જીવનમાં તડકાને છાયા, દુઃખના જ્યારે પડે છાયા. હવે જીવનમાં તડકાને છાયા, દુઃખના જ્યારે પડે છાયા. કાયા રહે કે ના રહે, કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. પંથે તમારો છોડું નહીં, દૂર ક્યાંય દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં, ને દૂર ક્યાંય દોડું નહીં. પુણ્ય મળે કે ના મળે, પુણ્ય મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. પુણ્ય મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારે સેવા તમારી કરવી છે, મારે ભક્તિ તમારી કરવી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકારના સહયોગથી આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી હમણાં સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. અને મિત્રો, આજના કાર્યક્રમમાં આપણી સાથે અમો હતા કેતન રાવલ તેમજ પારુલ રાવલ. આ સાથે જ કાર્યક્રમ અહીં પૂરો કરીએ છીએ. તો કાર્યક્રમથી છૂટાપડાની આપશો રજા. हे 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 हो आहा, જગ આખાનો તાત છે એની તો આ વાત છે. જગ આખાનો તાત છે એની તો આ વાત છે. જગ આખાનો તાત છે એની તો આ વાત છે. જગ આખાનો તાત છે એની તો આ વાત છે. ધરતીનો છે છોડું મનડું એનું ભોળું. ધરતીનો છે છોડું મનડું એનું ભોળું. કથા છે ભઈ કથા છે, ખેડૂતોની કથા છે. વ્યથા છે ભઈ વ્યથા છે, ખેડૂતોની વ્યથા છે. ખેડૂતોની અમૃત
અમૃત વાણી કિસાન વાણી કિસાન વાણી કિસાન વાણી કિસાન વાણી